કે તમે જ્યારે જીવનમાં મૂંઝાઓ ને ત્યારે તમારી બાજુમાં કૃષ્ણ હાથ પકડવા નહીં આવે. એ તો અર્જુન મૂંઝાતો હતો ને, એની પાસે દીર્ઘ દ્રષ્ટિ હતી, એની પાસે ઉત્સાહ હતો, એની પાસે એટલું બધું જ્ઞાન ને પરાક્રમ ને ગાંડી ઉધારી હતો, એટલા માટે કૃષ્ણ એની પાસે આવ્યા હતા. પણ તમે હું મૂંઝાઈએ ને ત્યારે આપણી આસપાસ કૃષ્ણ નહીં આવે. પણ આપણે મૂંઝાઈએ તો આપણી આસપાસનો અથવા તો અંગત અથવા તો આપણા પરિવારનો કોઈ નજીકનો વ્યક્તિ ગોતીએ કે જેને આપણે આપણું દુઃખ કહી શકીએ. અને આપણે આપણું દુઃખ એને કીધું હોય અને એ માણસે આપણને વાહો થાબડ્યો હોય ને એવું કીધું હોય, દોસ્ત તારી મહેનતને વંદન છે, ભલે તું સફળ ન થયો, કોઈ ધંધાની અંદર આપણે હારી જાય અને પછી આપણે એને એવું કહીએ અથવા તો બાપને હગા પપ્પાને એવું કહીએ કે પપ્પા મેં મહેનત બહુ કરી હતી પણ કંઈ ભેગું ન થયું, અને તે દિવસે પપ્પા તમને વાહો થાબડે અને એવું કે તે તારી મહેનત કરીને બસ મારા માટે આ મહત્વનું છે. હમણાં 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું, ઘણા બાળકો હશે બિચારા તૂટમ તૂટ મહેનત કરી હતી, છતાંય તે માંડ 60, 65, 70% આવ્યા હશે. પણ એ સમયની અંદર આપણે એનો વાહો થાબડીને એવું કહીએ ને કે તે તારી મહેનત કરીને હું તને એને બિરદાવું છું, તો ત્યાં 5 આંગળીઓ ભેગી થઈને વાહો થાબડે. વડીલો તમને એવું કહે છે 5 ભેગી થઈ જાવ ને તો તમે કોકને વાહો થાબડો, બાકી આંગળીઓના ગણે ઘૂસતા જ લાગે. અને છેલ્લી વાત છે, વડીલો તમને મને એવું કહે છે કે 5 આંગળીઓ ભેગી થઈ જાઓ અને સામેવાળાને કોકને જોરદારનો મુક્કો મારો ને સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો તમને મને એવું કહે છે અહીંયા 5માંથી તમને દ્રષ્ટિ નાની મોટી જાડીને પતલી દેખાય, પણ 5 તમે ભેગા બેસો, 5 બધા તમે ભેગા ઉઠો અને 5 ભેગા રમો, ભેગા સુખ દુઃખની વાત કરો ને, એમાં જીવન છે. બાકી ઘણાય જીવે છે એને જીવન ન કહેવાય. સવારથી લઈને સાંજ સુધીમાં ઘાસીના ઘાણાની જેમ બળદની અંદર જેમ કામ કરતા હોય એમ દુનિયામાં કેટલાય લોકો કામ કરે છે. સાંજ પડે ને તો કેટલાય લોકો એવા છે કે આવે છે ને ત્યાં પરિવાર ઊંઘી જાય છે. કેટલાય લોકો એવા છે કે સાંજ પડે ઘરે આવે છે ને તો કેટલાય મગજમારીના ટોપલાઈની માથે શિર ઉપર મૂકવામાં આવે છે. અને કેટલાય લોકો એવા છે કે એના અંદરથી રાહ હોય કે હું ક્યારે મારા પરિવારની સાથે જઈશ, કારણ કે મારા લોકો કોઈક રાહ જોતી હોય. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે અહીંયા સરપંચ સાહેબ હોય તોય ભલે, અહીંયા આજના આ કાર્યક્રમની અંદર કદાચ તમે હું જમ્યા પછી આપણી ડીશ ઉટકવામાં જે વ્યક્તિ કામ કરતી હોય તોય ભલે, તમે હમણાં જતા રહેશો, કદાચ આપણને પાણીની વ્યવસ્થા આપશે, ગ્લાસ કે બોટલ આપણે મૂકીને જતા રહેશો, એ ઉઠાવવાવાળો હોય તોય ભલે, વ્યાસપીઠ ઉપરના વક્તા હોય તોય ભલે, અહીંયા આજ તમારી વચ્ચે બોલનારી હું હોય તોય ભલે, અને તમારી સામે બેઠા છો તમે હોય તોય ભલે, અહીંયા બધાય મોટા છે અને બધા એક જ સરખા છે. બધામાંથી કોઈ એક વ્યક્તિ ન હોય ને તો સાહેબ કામ ન ચાલે. અને જ્યારે ઇન્દ્રપ્રસ્થને સુંદર મજાનું રોપ્યા પછી રાજા યુધિષ્ઠિર હતા, એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે ચક્રવર્તી સમ્રાટ બનવું છે ને એના માટે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. અશ્વમેઘ યજ્ઞ હમણાં તમારા જામનગરની અંદર થવાનો જ હતો, લ્યો. પણ ઘણાને કટતું હશે ને, આમાં સુંદર મજાના કાર્યક્રમો થાય, ઘણાને પેટમાં દુખાવો થાય. હમણાં ઘણી વખત આવી વાત થાય ને ત્યારે મને તો ખુલ્લો મંચ હોય, કોઈ કહેવાવાળું ન હોય અને આપણી ઉપર કંઈ કેસ કબાડા ન થાય, ભાઈ આપણે સાચું જ કેવું હોય. એક ભાઈ હતા ને કે એને બહુ પેટમાં દુખતું હતું, એટલે એને ગામના ડૉક્ટરની પાસે ગયા, ગામની અંદર એક વૈદ્ય હોય એમની પાસે ગયા. વૈદ્ય 2-4 ફાંકીઓ આપી, 1-2 ટીકડીઓ આપી. 3 મહિના થાય ને તો પાછું પેટમાં દુખે, પાછા આવ્યા, પાછી ફાંકી આપી, 1-2 કબજિયાતનું ચૂર્ણ આપ્યું. 6-8 મહિના થયા ને પાછા આવ્યા. પછી ડૉક્ટરને ખબર પડી આને પેટમાં દુખાવાનું કારણ ગોતો, હવે ફાઇનલ ગોતો એમ. એને કંઈ MRI રિપોર્ટ કરાવવાના નહોતા, પણ ડૉક્ટરે પછી પૂછ્યું સાચું બોલ, સાચું બોલજે, હું તને એટલે નાનપણો હતો ને તું નાનો તે તું ઓળખું છું, હું તારા ગામની અંદર વેચ છું ને 35 વર્ષ થયા, તને પેટમાં હેનું દુખે છે. અને પછી ઓલો ભાઈ માણસ બોલે છે 3 મહિના થાય ને કે ત્યાં અમારા ગામની અંદર અવેડા બંધાય, અવેડા બંધાય. 6 મહિના નો થાય ને ત્યાં અમારા ગામના ગેટ બંધાય. વરદી નો થાય ને ત્યાં આવી કથાઓ થાય. પેટમાં ન દુખે ને શું થાય હોય? હા, તમને એમ થાય કે આવું સુંદર મજાનું કામ કરીને ગામની અંદર પેટમાં દુખતું નહીં હોય? હોય. 1-2-5% વર્ગ આવો હોય કે તમે ગમે એવું સારું કામ કરો સાહેબ, એનો પેટમાં દુખાવો જાય નહીં, બળતરા જાય નહીં, એની એસિડિટી જાય નહીં, એનો કોઠો જેવો હોય કે કોકનું હામું જોઈ ન શકીએ. કોકનું સારું તમે જોઈ શકો ને તો ઈશ્વર તમારી ઘરે કંઈક સારું આપે, પણ તમારે કોકનું સારું જોવું જ નથી ભાઈ. અવેડા બંધાય તો સારી વાત છે, 5 પશુઓના પેટની અંદર ટાઢક થાય. ગેટ બંધાય તો સારી વાત છે, ગામનું એક દ્વાર બંધાય છે. પહેલા તમે નગરની અંદર જતા ને તો એને દ્વાર હતા, અને સારી વાત છે ને આવા કથા પારાયણ થાય છે, કોકના જીવન સુધરે છે. માત્ર પૈસાનો વ્યય નથી, અહીં તમે માનસિક શાંતિ અનુભવો છો. કદાચ તમે વિદેશની અંદર 10 દિવસ ફરવા જાઓ, 8 દિવસ ફરવા જાઓ, ત્યાં શાંતિ થાય ને એની કરતાં અનંત ગણી શાંતિ અત્યારે બપોર પછી 3 થી 6 ના સમયની અંદર થાય છે ને તમે અનુભવો છો. ઘરની અંદર તમે કોઈ દી શાંતિથી આવી રીતે બેહતા નથી પગ વાળીને. એ આપણી પ્રકૃતિ છે, માણસ એવો થઈ ગયો છે હવે, એ ચંચળ થઈ ગયો છે. નાના બાળકો તો છે જ, પણ એને આપણે થઈ ગયા.
અને પગ વાળીને હવે વર્ષોથી આ છોડી દીધી ટેવ, એટલે બેહાતું નથી. પણ તમે અહીંયા બેસો છો એ વાતની સાબિતી છે કે કથા માત્ર પૈસાનો બગાડ નથી. કથા તમારે મારા જીવનની અંદર શાંતિ આપે. તમારે મારા જીવનના કેટલાય એવા વણ ઉકેલાય પ્રશ્નો છે કે પ્રશ્નોના જવાબ તમને એવી કથાના માધ્યમથી મળે છે. આવો પરિવાર ઉત્સવની વાત આપણે જ્યારે અહીંયા કરવી, સ્નેહ, સંવેદના, સમજણ અને સંગઠનની વાત કરવી છે, ત્યારે મારે આપને એ પૂછવું છે, તમે ગામડાના મકાનની અંદર રહ્યા છો? નળિયાવાળા? હાથ ઊંચો કરજો એટલે મને લાગે કે તમે આટલા જાગો છો. અરે વાહ, તો વર્ષો પહેલા નસીબ પર ગામ અમારું નળિયાવાળું ગામ હતું. અત્યારે ગામમાં રહ્યું છે આવું કોઈ મકાન રહ્યું છે? તો મ્યુઝિયમ જેવું લાગતું હશે ને. ઘણા આવે ખબર એમ કે હા ટાઢક તો અહીંયા છે, પણ એને ખબર નથી તે સ્લેબ ભરી લીધા ને એની અંદર ઉકળાટ જ છે, અહીં ટાઢક જ છે. પણ એક સમયની સાથે પરિવર્તન આવ્યું ને આપણે બધા બદલાય. પણ એ નળિયાની અંદર તમે જોયું હશે કે એકાદું નળિયું ઉડી જાય અને એકાદું કાણું ઉપરથી પડ્યું હોય ને તો ઉપરથી સૂરજનારાયણનું એક કિરણ હોય આવતું હોય નીચે સુધીને. અત્યારે જે તમને આમ રજકણ ઉડતા 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 દેખાય ને, આ તો પાણી છે એટલે બાષ્પીભવન થઈ જાય, એટલી ગરમી છે એની અંદર. પણ એ જે રજકણ ઉડતા ઉડતા દેખાય એને તમે એનું નાના હતા ને ત્યારે બહુ પકડતા, પણ એ પકડાતા નહીં. બોલો હા કે ના? હા, આમાં તો હા પાડશો જ ને. આ તો રમતનું સાધન હતું આપણું. માં બરોબર 12-12:30 વાગે રોટલો ઘડતી હોય, એની બાજુમાં આપણે થાળી લઈને બેઠા હોય કે પેલો રોટલો ઘડાય એટલી વાર છે કે મને દઈ દે. અને એ સમયની અંદર ઓલો બરાબરથી ચાંદડું નીચે પડતું હોય ને, ઘડીકની અંદર રમતમાં આપણે જીવ પોરવાઈ જાય એટલે ઓલા માનો રોટલો ચડી જાય. પણ એની વચ્ચે સંગઠન નહોતું. એ જે નાના 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 રજકણો ઉડતા હતા ને એની વચ્ચે સંપ નહોતો. એની વચ્ચે સંપ થયો ને એટલે એમાંથી માટીનું સર્જન થયું. તમે 8-10 દિવસ ઘર બંધ કરીને વયા જાઓ અને તમે 10-15 દિવસ પછી તમારું ઘર ખોલો એટલે સૌથી પહેલા તમારે સાવણી લેવી પડે. શું કામ? એ નાના નાના રજકણ હતા એની વચ્ચે સંપ થયો એટલે એમાંથી માટીનું સર્જન થયું. એ માટી અને ઝીણી અને માટી ને પાણી આ બે ભેગું થયું એટલે એમાંથી ઢેફાનું સર્જન થયું. તમે માટી ઘરની બહાર નાખી દો ને એમાં ઉપરથી પાણી કે આડાવડું ક્યાંકથી પાણી આવે એટલે એમાંથી ઢેફા થઈ જાય. કાદવ કીચડ થાય ને હુકાય એટલે એમાં ઢેફા થાય. એ ઢેફાને બરાબર યોગ્ય શેપમાં, સાઇઝમાં એને બનાવવામાં આવે ને એને તપાવવામાં આવે એટલે એમાંથી ઈંટનું સર્જન થાય. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની ભેગી વચ્ચે સંપ થાય તો એમાંથી એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઉપર ઈશ્વરના આશીર્વાદ રૂપી મોભારું, આ ગુજરાતી શબ્દ છે, અને નીચેનું ભોંયતળિયું, આ ધરતીમાંના આશીર્વાદ. આ બધું ભેગું થાય એને વાટા પ્લાસ્ટર આપણે કરાવીએ, એમાં રંગ રોગાન કરાવીએ, એમાં ફર્નિચર ગમતું મૂકીએ, ભગવાનનું કદાચ 1 લાખ 2 લાખ 5 લાખ ખર્ચીને મંદિર કરીએ. અને શું બન્યું કહેવાય? આમ આપણે કુંભઘોડો મૂકીએ, આમ આપણે વાસ્તુ પૂજન કરીએ અને શું બન્યું કહેવાય? મોટેથી બોલો, અને શું બન્યું કહેવાય? હા, અને શું બન્યું કહેવાય? તો તમે એ ભૂલ કરો છો. ગૂગલને તમે પૂછો, જેમિનાઈને પૂછો, ચેટ જીપીટીને પૂછો, એઆઈને પૂછો, દુનિયાના કોઈ પણ ગ્રંથને પૂછો ને તમે એને એમ કહો ને કે ઘર ને મકાનમાં શું ફેર, એ એમ કહેશે કે સરખું જ કહેવાય, એને અલગ અલગ કાંઈ ન કહેવાય. પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું ને તમને, તો તમે જે કહો છો ને ઘર, એને ઘર ન બન્યું કહેવાય, એને મકાન બન્યું કહેવાય. ત્યાં તમે જાઓ અને તમે તમારું નામ બોલો ને તમને પડઘો સંભળાય ને, પડઘો, અને મકાન કહેવાય. અને તમે આંગણે જઈને ઉભા રહ્યો ને અંદરથી તમને આવકારો સંભળાય ને, આવકારો, આને ઘર બન્યું કહેવાય. આટલો ફેર, આટલો ફેર. અને મકાન હોય ને, મકાન, એની અંદર 5-7 સંબંધો જે ઘરની અંદર રહેતા હોય ને બધા એની રીતે રહેતા હોય. સાસુબા ઉઠીને સવારમાં એની રીતે ચા મૂકે, દાદાના એના બેના કપડાં ધોઈ નાખે, દોરીએ હૂકવી દે, ઓકે, એનું કામકાજ પૂરું. પછી મોટા ભાભી ઉઠે, એની રીતે કામ કરે. પછી નાના વહુ હોય એની રીતે ઉઠે, એની રીતે કામ કરે. 8 વાગે 9 વાગે નળંદબા ઉઠે. ઘણા કઈઠું અરે ઉઠાય ઉઠાય ભાઈ, મા બાપને આંગણે છે ત્યારે 8-9 વાગે ઉઠાય છે. સાયન્સ રહી ગયા પછી ક્યાં ઉઠાય છે? અહીં અમે અમારા માવતરે ગયા હોય ને મમ્મી એમ કે ને ઉઠો ને, એટલે પપ્પા તરત એમ કે આખી જિંદગીના થાકમાંથી અહીં શાંતિ લેવા માટે આવ્યા છે, એને 8 વાગ્યા સુધી હુવા દો. નળંદબા છે ને ઘરના સીઆઈડી કહેવાય હો પાછા. એને આખા પળની ખબર હોય, ગામ આખાની ખબર હોય, એને ઘરની ખબર ન હોય. એ 8-9 વાગે ઉઠે. પણ ઘરની અંદર જેટલા રહેતા સંબંધો હોય ને બધાની રીતે ચાલતા હોય. કોઈ એકબીજાને પૂછતું ન હોય, કોઈને એકબીજાની વાટ ન હોય, કોઈ એકબીજાને કંઈ ને કાંઈ કામ ન કરતું હોય સાહેબ. અને કોઈક કદાચ 3 ને 5 દિવસ ઘરની બહાર ગયું હોય, કોઈક રાહે જોવા વાળું ન હોય ને, આને મકાન કહેવાય. પણ તમે ઘરની અંદર ગઈ રાતે ઊંઘી ન શક્યા હોય
તમને પગ દુખતો હોય અને સવારમાં તમારું મોઢું જોઈને દીકરાને વહુ એમ કે બા ઊંઘ નહોતી આવી, શું કારણ હતું? કાલ આખી રાત મેં જોયું કે તમે પડખા ફરતા હતા. તેથી સાહેબ એને સમજવું કે ઘર કહેવાય. તમે ઘરની બહાર ઊંઘડું એક ઓળંગવાના હોય ને, આ ઉમરું હોય ને, તમે ઓળંગીને બહાર જવાના હોય ને, તો તમે 10 વ્યક્તિને કહેતા જાઓ કે ભાઈ બાજુમાં જ જાઉં છું, હમણાં આવું, અહીં બાજુમાં જ જાઉં છું, તમારે આવવું છે? આવું જે કહીને જાય ને આને ઘર કહેવાય. અને આનાથી વિશેષ કે તમે 5-7 દિવસ ક્યાંક જવાના હોય અને તમે પાછા આવો ને ત્યાં સુધી તમારા નામની માનતાઓ થાય, તમારા નામના અખંડ દીવા થાય, અને તમે જે શુભ કાર્ય માટે ગયા હોય એ શુભ કાર્ય પરિપૂર્ણ થાય. આવું કોક તમારી પાછળ વિચારતું હોય ને તો આને ઘર કહેવાય. બાકી તમે ઘરની બહાર ઠેલો લઈને બહાર નીકળો ને કોક એમ કે હાશ ગયા, આને ઘર ન કહેવાય બેનો, આને ઘર ન કહેવાય.